સુરતના કીમ માંડવી રોડ પર વધુ એક રિક્ષા ગટરમાં ખાબકી છે। રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રોડની બાજુની ગટરમાં ખાબકી છે। સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર સવાર ન હતા। રિક્ષા ગટરમાં ખાબકતા રિક્ષામાં નુકસાન થયું છે। રિક્ષા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે। કીમ માંડવી રોડ પર અવારનવાર માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં વાહનો ખાબકતા રહે છે, ત્યારે વધુ એક રિક્ષા ખાબકી છે। ભરૂચમાં પ્રસંગમાં બેન્ડ વગાડતા ભેંસ ભડકી અને બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ। આ બબાલનું કારણ છે લગ્ન પ્રસંગમાં બેન્ડ બાજા વગાડવા। ભરૂચના નવા તવરા ગામે નવી વસાહતમાં સંજય સુનિલ વસાવાની દીકરીની બાબરીનો પ્રસંગ હતો, ત્યારે બેન્ડ બાજા વાગી રહ્યા હતા। ગામમાં બેન્ડ સાથે વરઘોડા કાઢવામાં આવ્યા હતા। લોકો ખુશીથી ઝૂમી રહ્યા હતા, ત્યારે બેન્ડના મોટા અવાજથી ભેંસ ભડકી ગઈ। રોડવાળા ફળિયામાં અશોક પટેલના ઘર પાસે ભેંસો અચાનક ભડકી હતી, જેથી ત્યાં મુકેલ ટાઇલ્સ તૂટી જતા તેઓ ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો। પછી મચી ગઈ અફરાતફરી। ભેંસ ભડકવાની વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ। ગામના કેટલાક લોકોએ બેન્ડ વગાડવા મુદ્દે ધીંગાણું કર્યું। મહેમાનો અને ગામના 18 લોકો વચ્ચે મારામારી થઈ, જે હાથમાં હથિયારો લાવી લોકોને માર્યા હતા। ઢીકાપાટુનો માર માર્યો। મહિલાઓ પણ આ જંગમાં કૂદી હતી। બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા 12 લોકોની ઈજા પહોંચી હતી। વાત પોલીસ સુધી પહોંચી જતા પોલીસે ફરિયાદ નોંધી હતી। વડોદરામાં યુવાનની ધોલાઈ થઈ। જાહેરમાં કપડાં કાઢીને યુવકને માર્યો। વડોદરા શહેરમાં જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં 4-5 શખ્સ મળીને એક યુવકને માર મારતા જોવા મળી રહ્યા છે। દાવા પ્રમાણે વિડીયો શહેરના ઉંડેરા ગોરવા રોડ પરનો છે, જે રાત્રિના સમયે આ ધમાલ મચી। અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય એમ જાહેરમાં મારામારી થઈ રહી છે। એક વ્યક્તિના શરીરે શર્ટ પણ નથી, એના પરથી એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે જાહેરમાં કપડાં કાઢીને યુવકને માર મારવામાં આવ્યો। જોકે એ અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ આ મારામારી દરમિયાન ભોગ બનનાર યુવકના મિત્રો આવી જતા તેનો જીવ બચી ગયો। હાલ ગોત્રી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે। 5 સેકન્ડમાં ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને છુમંતર। માત્ર 5 સેકન્ડમાં રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો ગઠિયો। ચોરીના આ દ્રશ્યો છે ખેડાના કપડવંજના। કેડીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હતી। સિંગાલી ગામના સરપંચની રૂપિયા ભરેલી બેગ ચોરાઈ હતી। સરપંચ કૌશિકભાઈ 29,000 રોકડા, ગ્રામ પંચાયતના લેટર પેડ, સિક્કા અને જરૂરી દસ્તાવેજો સાથેની બેગ ટેબલ પર મૂકી હતી। 3-4 સેકન્ડ માટે બેગ મૂકી આમથી તેમ થયા તો મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ પર વાત કરવામાં મશગુલ હતા। એટલી જ વારમાં એક યુવાન આવે છે, કોઈને ખબર ન પડે તેમ બેગ લઈને ભાગી જાય છે। સરપંચ સાથે તલાટી મંત્રીની નજર ચૂકવી ચોર ભાગી જતા ફરિયાદ કરી છે। વડોદરાના મહાકાળી અને સાંઈબાબા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। વડોદરામાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે। લોકોના ઘર જોડી હવે ચોરો ભગવાનને પણ નથી જોડી રહ્યા। એક જ રાતમાં 2 મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા। પહેલા વડોદરામાં તરસાલીના સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં ચોર આવ્યો। રાતના સમયે મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો। બાદમાં દાનપેટી ઉઠાવી હતી। સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી 25 થી 30 હજારની રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા। બાદમાં સાંઈબાબાના મંદિરને તસ્કરો નિશાન બનાવ્યો। સાંઈબાબા મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો। સાંઈબાબાના મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દાનપેટી ન તૂટતા ચોરી ન કરી શક્યા। વડોદરામાં પાણી મુદ્દે સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ કર્યો। સ્થાનિકોનું ટોળું આવ્યું, માટલા ફોડી મચાવ્યો હંગામો। માટલા ફોડ વિરોધના દ્રશ્યો છે વડોદરાના। ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ વડોદરામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ। છાણીના એકતાનગરમાં અત્યારથી લોકોને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું। પાણીની રામાયણ શરૂ થતાં અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક કંટાળ્યા હતા। તંત્રની આંખો ખોલવા અને બહેરાકાને પોતાની વાત પહોંચાડવા માટે માટલાઓ લઈને સ્થાનિકો મનપા વોર્ડ નંબર 2ની કચેરી ખાતે પહોંચ્યા હતા। કચેરી બહાર માટલા ફોડીને વિરોધ કર્યો, આક્રોશ ઠાલવ્યો। અધિકારીઓ સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવાની માંગ કરી। રાજકોટમાં 2 યુવાનોએ ખુલ્લેઆમ કરી દારૂ પાર્ટી। જોઈ લો, ક્યાં છે દારૂબંધી? છે પોલીસનો ડર, નથી આબરૂની ચિંતા। દારૂબંધીના લીરે લીલા ઉડાડતા આ દ્રશ્યો છે રાજકોટના। રાજાના ઠાઠ સાથે ફરતા 2 યુવાને ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરી। કોઈ જગ્યાએ 2 યુવાનોએ દારૂની બોટલો ખોલી જામ છલકાવ્યા હતા। પોલીસના ડર વગર બિંદાસ રીતે બંને યુવાનોએ દારૂ પીધો। એટલું જ નહીં, આ યુવાનોની હિંમત એટલી કે રાજા નામની આઈડી પર વિડીયો પણ પોસ્ટ કર્યા। ગીર સોમનાથમાં 2 દીપડા કૂવામાં ખાબક્યા। ગીર સોમનાથમાં દીપડા કૂવામાં ખાબકવાની 2 ઘટનાઓ બની। કોડીનારના સરખડી ગામે એક દીપડો ઊંડા કૂવામાં ખાબક્યો। તાત્કાલિક વન વિભાગની ટીમ દોડી આવી। કૂવામાં પાંજરું ઉતારીને દીપડાને બચાવવાની કામગીરી શરૂ કરાઈ। મહામહેનત બાદ દીપડો પાંજરે પુરાયો અને જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડાયો। આ તરફ તુલસીશ્યામ રેન્જમાં આવેલા નીતલી ગામમાં પણ એક દીપડો કૂવામાં પડી ગયો। ખેડૂતે દેશાધાર વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમ પહોંચી અને દીપડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢ્યો। કલાકોની જહેમત બાદ દીપડાને બહાર કાઢતા જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો।
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદમાં. 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તારીખ 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદ આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વેણુગોપાલનું સ્વાગત કર્યું. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળી. અધિવેશનની તૈયારીના ભાગરૂપે ચર્ચા થઈ. અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળના નિરીક્ષણ માટે જશે. ત્યારે કેસી વેણુગોપાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ કહ્યું કે અમે ગુજરાત ગાંધીજી સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે. 1.5 લાખથી વધુ પ્રાણીઓના ઘર વનતારાની પીએમએ લીધી મુલાકાત.